નમસ્કાર મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદની અંદર 1055 આવાસ યોજનાઓ જે છે બનાવવા જઈ રહ્યા છે અને એનું કામ પણ અત્યારે શરૂ થઈ ગયું છે, પરંતુ એના ફોર્મ અત્યારે ભરાવા શરૂ થઈ ગયા છે। તો આ વિડીયોના માધ્યમથી આપણે એ જાણીશું કે એના માટે એના નિયમો શું છે, કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે છે, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે। તો આવી જે બેઝિક માહિતી જે છે તો એ આપણે જોશું। તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આવાસ યોજનાઓ બની રહી છે, તો એ તમે જોઈ શકો છો। અહીંયા 3 ડિપાર્ટ છે, EWS 78, EWS 80 અને EWS 81। તો EWS 78માં આપણે અહીં તમે જોઈ શકો છો, એનો એડ્રેસ કમ્પ્લીટલી છે TP 121 નરોડા હંસપુરા કઠવાડા FP 129 મારુતિ P10 કરીને છે। તો અહીંયા 255 બ્લોક આવાસ જે છે બનવાના છે। દહેગામ રોડ અમદાવાદ છે, અહીંયા વેબ બ્રિજ સામે રોયલ રીજોન્સની પાછળ નરોડા। તો આ EWS 78 કરીને છે, તો અહીંયા 255 આવાસ બનવાના છે, બરાબર। તમને જ્યાં નજીક પડતું હોય ત્યાં તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ EWS 80 છે, EWS 80 તો તેમાં પણ અહીંયા તમે જોઈ શકો છો, નરોડા દહેગામ રિંગ રોડ પાસે અમદાવાદ, એમાં 400 આવાસો જે છે બનવા જઈ રહ્યા છે। અને EWS 81 છે, તો એમાં પણ અહીંયા એડ્રેસ આપેલો છે, સ્વસ્તિક સ્કાય લાર્કની સામે જગતપુર ગોતામાં બને છે અને એમાં પણ 400 આવાસ બનવા જઈ રહ્યા છે, બરાબર। તો આમ મળીને ટોટલ 1055 આવાસો બનવા જઈ રહ્યા છે। અને આનું જે કન્સ્ટ્રક્શન જે છે અત્યારે કામ શરૂ છે, જ્યારે પણ બનશે 1 થી 2 વર્ષની અંદર ત્યારે તમને ફાળવવામાં આવશે, બરાબર। પરંતુ અત્યારે તમારે એમાં ફોર્મ ભરવાનું છે ને સાથે સાથે તમારે ફી પણ ભરવાની છે અમુક, બરાબર। તો હવે પછી આપણે એ જાણીશું કે કેટલી ફી ભરવાની છે અને આ તમારે મકાન જે છે તમને મળે તો તમારે કેટલા રૂપિયામાં મળે, બરાબર। તો સૌપ્રથમ તમે એ જોઈ શકો છો, રિઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની નકલ અરજી ફોર્મ સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે, બરાબર। રિઝર્વ કેટેગરી મતલબ કે SC ST EWS OBC એવા જે કેટેગરી જે છે, તો એના જે જાતિ અંગેના પ્રમાણપત્રો છે તો એ કઢાવી લેવાના રહેશે। દિવ્યાંગ જો તમે હોય તો 40% કે તેથી વધારે અંગેનું પ્રમાણપત્ર, સિવિલ સર્જકના પ્રમાણપત્રની નકલ જે છે એ અરજી ફોર્મ સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે। ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થનાર ફોર્મ બાબતે અથવા રિફંડ બાબતે ઉદ્ભવતા પ્રશ્નો જે છે, દાખલા તરીકે મતલબ કે તમે જો ખોટી કોઈ પણ માહિતી ભરશો અને એ ખબર પડશે તો તમે જે ફી ભરો, આમાં કેટલી ફી ભરવાની છે તમને જણાવું, બરાબર, લાસ્ટમાં। તો તમે જે ફી ભરશો એ તમને રિફંડ પણ નહીં મળે। ખાસ બીજું જે છે તમે અહીંયા આપેલું છે કે સદર કામના બાંધકામની કામગીરી જે છે પ્રગતિમાં છે, મતલબ કે શરૂ છે, જેની બાંધકામની કામગીરી પૂર્ણ થયા બાદ આવાસ યોજનાના પોઝેશન આપી શકાશે, મતલબ કે જ્યારે પણ કામગીરી પૂરી થશે મકાનની ત્યારે જ તમને મકાન મળશે। હવે વધારે માહિતી માટે અહીંયા ડાઉનલોડ બ્લોચર કરીને છે, બરાબર। તો એના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા આપણી જે PDF જે છે એ ડાઉનલોડ થઈ જશે। તો ફોર્મ ભરવા માટેની આ 14 પેજની PDF છે, એ તમે જોઈ શકો છો, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ફોર્મ અને માહિતી પત્રિકામાં આ પ્રમાણે બિલ્ડિંગો બનશે, બરાબર, અને આમાં તમને આવાસ મળશે। અહીંયાથી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા મેં તમને જે પ્રમાણે કીધું તે પ્રમાણે કે 1055 આવાસો બનવા જઈ રહ્યા છે। 3 જગ્યાએ અલગ 3 જગ્યાએ છે, તો એ આવાસો બનવા જઈ રહ્યા છે। ત્યાંથી પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ટોટલ તમારે 38 મીટર કાર્પેટ જે છે, ચોરસ મીટર કાર્પેટ એરિયા જે છે તમને વાપરવા મળશે। અને આની ટોટલ કિંમત છે 8.5 લાખ રૂપિયા, અને એમાં સબસિડી જે છે તમને મળશે ગવર્મેન્ટ તરફથી, તો એમાં 5.5 લાખ રૂપિયામાં ફાળવવામાં આવશે। અને ત્યારબાદ તમારે 50,000 રૂપિયા મેન્ટેનન્સ જે છે ખર્ચો આવતો હોય એમાં, તો એ તમારા અલગથી ભરવાના રહેશે। અને એમ મળીને તમારે 6 લાખ રૂપિયામાં તમને મકાન મળવા પાત્ર રહેશે। ત્યારબાદ એની જે સુવિધાઓ જે છે તો એ પણ તમે જોઈ શકો છો કે તમને શું સુવિધાઓ મળે છે। તો એ તમે ડીપમાં વાંચવું હોય તો આ PDF જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ડીપમાં વાંચી શકશો, બરાબર। હવે અહીંયા તમારે જે છે 2 BHKના એ પ્રોજેક્ટ છે, તો આમાં કેવી રીતના છે એ હું તમને જણાવી દઉં। અહીંયાથી તમે એન્ટ્રી કરી શકો છો। આ જે છે ડ્રોઈંગ રૂમ છે તમારો, આ 3.89 મીટર કરીને છે, બરાબર। અહીંયા બેડરૂમ છે 2.86 × 2.15, અહીંયા માસ્ટર બેડરૂમ છે, અને અહીંયા કોમન ટોયલેટ રૂમ જે છે અને અહીંયા ટોયલેટ છે, બરાબર। તો આ પ્રમાણે એનો 2 BHK હશે, બરાબર। અહીંયા 38 મીટર જે છે તમને યુઝ કરવા મળે, બરાબર। તો કેવી રીતના, તો લિવિંગ રૂમ જે છે એ 38
11.67 સ્ક્વેર મીટર જે હશે. ત્યારબાદ કોમન ટોયલેટ જે છે 1.754 સ્ક્વેર મીટર હશે. બેડરૂમ જે છે તે 6.378 સ્ક્વેર ફૂટ. માસ્ટર બેડરૂમ છે 8.25 સ્ક્વેર ફૂટ મીટરનો હશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. વોશ એરિયા છે, પૂજા સ્ટોર છે અને ટોટલ જે છે 38 મીટર તમને યુઝ કરવા મળશે. ત્યારબાદ આ લોકેશન તમે જોઈ શકો છો. સાઇટ લોકેશન જે છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો, બરાબર. આ પ્રમાણે સેમ જ બધી વસ્તુમાં આવશે 38 મીટર. તો આ પીડીએફ જે છે તમારે જોઈતી હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, બરાબર. હવે પછી તમારે મકાન લેવા માટે જો લોન લેવાની હોય તો લોનમાં લગભગ આમાં 39 બેન્કો જે છે એ આમાં આપેલી છે. એમાં HDFC બેંક પણ આવી જાય છે. સૌથી બેસ્ટ જો આ બેંક છે લોન આપવા માટે થઈને. તો એના સિવાયની પણ ઘણી બધી છે. આંધ્ર બેંક છે, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, કેનેરા બેંક. તો આવી ઘણી બધી બેંકો છે અને એના બેંકના સામે અધિકારીનું નામ પણ અહીં આપેલું છે અને એના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, બરાબર. તો આમાં કોઈ પણ એક બેંક જો તમને યોગ્ય લાગતી હોય એ બેંકમાંથી તમે લોન લઈ શકો છો. પરંતુ લોન હમણાં તમારે લેવાની નથી. જો તમને ડ્રોમાં તમારું નામ આવે અને તમારે ભરવાના થાય પૈસા 6 લાખ રૂપિયા, બરાબર, તો એમાં તમે તમારી પાસે જે કેશ હોય તો કેશ તમારે ભરી દેવાના. બાકી પછી તમારે લોન કરાવી શકો છો, બરાબર. હવે બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે અરજીપત્રક ભરવાની માર્ગદર્શિકા અહીંયા આપેલી છે. તો સૌપ્રથમ જે છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો એક અલગથી આપણે વિડીયો બનાવશું મિત્રો. અત્યારે આપણે એના પહેલાં આપણે બેઝિક માહિતી આપણે જાણી લેવી જોઈએ અને ત્યારબાદ આપણે લાગતું હોય તો જ તમે આમાં ફોર્મ ભરવાનું હોય છે, બરાબર. ઓનલાઈન ફોર્મ ભરવું એના માટે તો આપણે અલગથી વિડીયો બનાવશું, પરંતુ આમાં આપણે એના વિશે બેઝિક માહિતી જાણી લઈએ. તો આ ફોર્મમાં માહિતી જો ખોટી હશે, બરાબર, તો તમે જે ભરેલી રકમ છે અત્યારે 7,500 રૂપિયા અત્યારે ભરવાના છે, બરાબર. ઓનલાઈન તમે ફોર્મ ભરતી વખતે તો એ પણ તમને મળશે નહીં. ત્યાર પછી આમાં એવી રીતના સિસ્ટમ છે મિત્રો કે આમાં ડ્રો સિસ્ટમ થશે. 1,055 આવાસ છે, બરાબર. જ્યારે પણ એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે ડ્રો સિસ્ટમ હશે અને ડ્રોમાં તમારું નામ આવે તો તમારે એ મકાન તમને ફાળવણી થશે. ડ્રોમાં નામ નહીં આવે તો તમારા જે 7,500 રૂપિયા જે તમે અત્યારે ભરેલા હશે એ તમને પરત મળશે, બરાબર. પરંતુ ડ્રો ક્યારે થશે તો કે જ્યારે પણ મકાન જે છે ત્યારે શરૂઆત થઈ છે 1-2 વર્ષ પછી ડ્રો થશે અને ત્યારે તમારા નામ આવે તો તમને મળી શકશે. બીજી વસ્તુ તમારે એક મહત્ત્વની હશે કે આમાં ફોર્મ કોણ ભરી શકે. ફોર્મ જે છે એવા લોકો જ ભરી શકે કે એક તો પ્રોપર અમદાવાદ રહેતા હોય. બહારથી તમે જો કોઈ અમદાવાદ રહેતા હોય અને તમારી પાસે ભાડા કરાર હોવો જોઈએ, અમદાવાદ રહેતા હોય તો બહારના હોય, દાખલા તરીકે બીજા જિલ્લાના હોય અને અહીંયા તમે નોકરી કરતા હોય પ્રાઇવેટ અથવા તો ગવર્મેન્ટ, તો તમારી પાસે ભાડા કરાર હોવો જોઈએ. ભાડા કરાર હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. બાકી ભાડા કરાર તમારી પાસે ના હોય અથવા અમદાવાદમાં રહેતા પણ ના હોય તો તમે આમાં ફોર્મ નહીં ભરી શકો, બરાબર. છેલ્લી તારીખ અહીંયા તમે જોઈ શકો છો 3/5/2024 સુધી આમાં તમે ફોર્મ ભરી શકશો. હજી પણ આપણે આમાં 2 મહિના સુધી છે તમે ફોર્મ ભરી શકશો. તો ફોર્મ ભરવા માટે ટાઈમ ઘણો બધો છે. બીજી વસ્તુ કે તમારી આવક જે છે એ 3 લાખથી ઓછી હોવી જોઈએ, એનાથી વધારે ના હોવી જોઈએ. આવક જે છે 3 લાખથી વધારે હશે તો પણ તમે આમાં ફોર્મ નહીં ભરી શકો. હવે આમાં મુખ્ય યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે તો કે આકર્ષક એલિવેશન, ત્યારબાદ ભૂકંપ પ્રતિરોધક બાંધકામ હશે. બાંધકામ બહુ સારું હશે કારણ કે ગવર્મેન્ટ જે છે એનું બાંધકામ કોઈ દે નબળો ન હોય, બરાબર. એટલા માટે બાંધકામ જે છે સારું હશે. ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ બાંધકામ, વિડરીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ, સેન્ડવિચ કોન્ટ્રાક્ટ ટોન કિચન પ્લેટફોર્મ, પાવર કોડેડ એલ્યુમિનિયમ. આ પ્રમાણની જે છે મુખ્ય દરવાજાઓ બંને સાઈડ લેમિનેટ સીટનો ફ્લશ ડોર હશે. કેમ્પસમાં RCCના રસ્તા હશે. પાર્કિંગમાં તેમજ તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવિંગ હશે અને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપની લિફ્ટની સગવડ હશે. પરકોલેટિંગ બેલ, બરાબર, મતલબ કે રૂમની આગળ જે આપણે બેલ હોય તો એ પણ બેલ પણ હશે. તો આટલી સુવિધાઓ તમને મળવાપાત્ર રહેશે. હવે આમાં જરૂરી ડોક્યુમેન્ટ જે છે તો તમારી પાસે બધા હશે, પરંતુ સોગંદનામું જે છે એક નહીં હોય. સોગંદનામું જે છે તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો ડાઉનલોડ સોગંદનામા કરીને છે. તો એના ઉપર આપણે ક્લિક કરીએ. એના ઉપર ક્લિક કરશે એટલે એક પેજનું સોગંદનામું હશે અને એમાં તમારી બેઝિક વિગત આપણે આપવાની છે. તે વિગત આપવો કેવી રીતે છે તે તમને હું બતાવું છું. અહીંથી આપણે ઓપન કરી તો આ પ્રમાણે જોઈ શકો છો. અહીંયા આપણે સોગંદનામું કરવાનું છે. અહીંયા તમારે જે છે જેના નામનું આ ફોર્મ ભરતા હોય તો એનું નામ આખું કમ્પ્લીટલી લખવાનું છે. એની આશરે ઉંમર કેટલી છે, ધંધો શું કરે છે અથવા તો નોકરી કરે છે, રહેવાસી ક્યાંના છે,
તાલુકો શું છે, જિલ્લો શું છે અને એનો ધર્મ શું છે, તો આ વિગત જે છે બેઝિક માહિતી આપણે અહીંયા આપવાની છે. ત્યારબાદ તમારે આવક જે છે 2022-23ની આપવાની છે. આવક જે છે એ તમારે કુટુંબ દીઠ 3 લાખથી ઓછી આવક હોવી જોઈએ. 3 લાખથી વધારે આવક હશે તો તમારે ફોર્મ નહીં ભરી શકો. ત્યારબાદ તમે SC ST OBC અથવા તો જનરલ કેટેગરી જે પણ કેટેગરી હોય એ કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ ડીપમાં તમારે વાંચવું હોય તો આના પણ ફોર્મ જે છે આ ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ શકશો. અહીંયા સ્થળ લખવાનું રહેશે અને અહીં તારીખ તમારે લખવાની રહેશે. અરજદારની સહી અને અરજદારનું નામ આ 2 વસ્તુ તમારે લખવાની છે. આ 1 પેજનું આખું સોગંદનામું છે. તો આ પ્રમાણે પ્રિન્ટ આઉટ કરી અને ત્યારબાદ આપણે અપલોડ કરવાનું છે. આમાં બધું મેન્શન કરી અને તમારે અપલોડ કરવાનું છે. હવે આપણે આવનારા સમયની અંદર બીજા વિડીયોની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું મિત્રો. તો સૌપ્રથમ તમારે જો ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર લખો AMC, બરાબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. AMC લખશો એટલે AMCની વેબસાઇટ આવી જશે. અહીંયા અમે તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે ક્લિક કરી લેશું એટલે AMCનું હોમ પેજ આવી જશે. આ પ્રમાણે હોમ પેજ આવશે એટલે તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે અહીંયા આવશે. આ હાઉસિંગ પ્રોજેક્ટ કરીને છે એ આવી જશે, બરાબર ને. અહીંયા EWS એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરાબર. આ મેં તમને જે પ્રમાણે સમજાવ્યું છે તે પ્રોજેક્ટ આખો આવી જશે. અહીંથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે, કઈ કેટેગરી જે છે એ સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ તમારે સ્ટેપ બાય સ્ટેપ આખું પૂરું જે ફોર્મ જે છે એ તમારે ભરવાનું છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે. આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. આ પ્રમાણે જે પ્રમાણે ડોક્યુમેન્ટ જે છે જેટલા છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે મિત્રો, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ આપવાના નથી. અને માહિતી જે છે તમારે સાચી ભરવાની છે. જો તમારે લાગુ પડતું હોય તો જ તમે આ ફોર્મ ભરજો, બાકી તમને જે 7,500 રૂપિયા ભરશો એ પણ તમને મળવા પાત્ર રહેશે નહીં, બરાબર. તમે જો અહીંયા અમદાવાદમાં રહેતા હોય અને તમારે એગ્રીમેન્ટ હોય, તમારી પાસે ભાડા એગ્રીમેન્ટ હોય, ભાડા કરાર હોય તો જ તમે આમાં ફોર્મ ભરજો, બાકી કોઈ ભરવાની જરૂરિયાત નથી, બરાબર. અહીં લાસ્ટમાં તમે ફોર્મ ભરી લેશો એટલે તમારા અહીંયા 7,500 રૂપિયા ભરવાના છે. 7,550, બરાબર. 7,550 તમે નેટ બેન્કિંગ કાર્ડ, ડેબિટ કાર્ડ કે કોઈ પણ માધ્યમથી તમે કપાવી શકો છો. અહીં કેપ્ચા કોડ ભરવાના છે. અહીંયા એન્ટર યોર કોડ અને સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. ત્યારબાદ તમારે પ્રિન્ટ તમારી પાસે જ રાખવાની છે, બીજી ક્યાંય દેવાની નથી. ડ્રોમાં તમારું નામ આવશે તો તમને મળવા પાત્ર રહેશે. જો નહીં આવે તો પછી તમને 7,500 રૂપિયા જે છે એ જે તે સમયે ડ્રો થશે ત્યારે તમને રિફંડ મળી જશે. અને તમને જો ડ્રો થશે તો તમારી જે જાણકારી જે છે એ પણ તમને મોબાઈલ થ્રુ SMS દ્વારા તમને કરવામાં આવશે, બરાબર. તો હવે આવનારા વિડીયોમાં ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી અવનવી માહિતી તમે જો જાણવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.